નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અઠવાડિયાના અંતે આપની સામે અમે સાયબર અવેરનેસનો શો લઈને આવતા હોય છે. તેવી જ રીતે આજે હોળીનો પાવન પર્વ, અનેક જગ્યાએ હોળી પ્રગટવાની છે, અનેક જગ્યાએ પૂજા અર્ચના થવાની છે. તેવામાં આજે એક સાયબરનો વિશેષ એક કાર્યક્રમ લઈને આવ્યા છે અને એ કાર્યક્રમને લઈને જાગૃતતા ફેલાવવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર મયુર સર છે. મયુર સર, આજનો વિષય વાત કરીએ વોઇસ ક્લોનિંગ. મહત્વનો વિષય છે. આ અંતર્ગત અનેક ફ્રોડ થતા હોય છે. પહેલાં તો આપની પાસેથી એ જાણવું છે કે અત્યાર સુધી જે પણ ડેટા એન્ટ્રીને લઈને આપણે ટોક કર્યો, ત્યાર પછી ચક્ષુને લઈને ટોક કર્યો, ત્યાર પહેલાં ઘણા બધા અલગ અલગ જે કિસ્સાઓથી લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે તેવા કિસ્સાઓ આપણે ચર્ચામાં લાયા. આજે એક વોઇસ ક્લોનિંગ, જે આને લઈને પણ લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, એટલે કે આને લઈને પણ ફ્રોડ થતું હોય છે. સૌપ્રથમ પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. પહેલો ક્વેશ્ચન દર્શક મિત્રોને એ સતાઈ રહ્યો છે કે વોઇસ ક્લોનિંગ એ શું છે? સૌથી પહેલાં તો આ એક ડીપફેકનો જ પ્રકાર છે. જી. ડીપફેકમાં જેવી રીતે વિડીયો બનતો હતો, આમાં ખાલી ઓડિયો બને છે. ડીપફેક ટેકનોલોજીની મદદથી જ વોઇસ ક્લોનિંગ થાય છે. અને વોઇસ ક્લોનિંગમાં દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે વોઇસ ક્લોનિંગની અંદર કોઈ પણ વ્યક્તિના વોઇસનો રેકોર્ડ લેવો અથવા વોઇસને રેકોર્ડ કરવો અને રેકોર્ડ કરીને એના જેવો જ વોઇસ જે છે કે જે કેવી રીતે બોલે છે, કેવી રીતે વાતચીત કરે છે, જો ઇમોશનમાં વાત કરે તો કેવી રીતે વાત કરે, ગુસ્સામાં હોય તો કેવી રીતે વાત કરે, આ બધી વસ્તુને માત્ર આજકાલના એઆઈ એન્જિન ખાલી 3 સેકન્ડની વાતચીતમાં પકડી લે છે અને 3 સેકન્ડની વાતચીતમાં પકડીને આ એઆઈ એન્જિન એક્ઝેક્ટલી તમારા વોઇસ જેવો જ વોઇસ ક્લોન કરીને બનાવે છે. અને ત્યારબાદ એ એન્જિન પાસે તમારે જે કંઈક પણ બોલાવડાવવું હોય એ તમે બોલાવી શકો છો. તો આ એક આખી સૌથી મોટી બાબત છે કે જ્યારે આ ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈના પણ અવાજને રેકોર્ડ કરવો, કોઈનો પણ અવાજ રેકોર્ડ કરીને એ વ્યક્તિના નામથી જે બોલાવડાવવું હોય, કાં તો એ વ્યક્તિના નામથી વિડીયો બનાવીને એ વ્યક્તિ પાસે જે કંઈક પણ બોલાવડાવવું હોય તે બોલાવડાવી શકાય. આ આખી ટેકનિકને દર્શક મિત્રો વોઇસ ક્લોનિંગ કહેવાય છે. આજકાલ વોઇસ ક્લોનિંગને લગતા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. વોઇસ ક્લોનિંગ 15 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે અને વોઇસ ક્લોનિંગથી થતાં જે હું તમને અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવું તો વોઇસ ક્લોનિંગને કારણે અત્યારે કેવા પ્રકારના કિસ્સા સામે આવે છે હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલો એક કિસ્સો છે. એ કિસ્સાની અંદર એક મધર અને ફાધરને કોલ કરવામાં આવે છે અને ખાસ કરીને ફાધર કોલ નથી ઉચકતા તો મમ્મીના મોબાઈલ ઉપર કોલ કરવામાં આવે છે વોટ્સઅપના માધ્યમથી અને 2.5 કલાક સુધી એમને કોલ અરેસ્ટ કરવામાં આવે છે. બિરેન, જી. કોલ અરેસ્ટ એટલે 2.5 કલાક સુધી સાયબર અપરાધીઓ એ ફોન નથી મૂકવા દેતા, કારણ કે મમ્મીને કોલ ઉપર એમની છોકરીનો અવાજ સંભળાવે છે અને એવું કહે છે કે આ છોકરી એક ડ્રગ્સ કાંડને કારણે ફસાઈ છે અને એની 2 ફ્રેન્ડ ડ્રગ્સ લેતી હતી અને એને કારણે એમને અરેસ્ટ કરવામાં આવી છે. અને હવે જો તમારે એમને બચાવવી હોય તો તમે અમારો સંપર્ક કરો, તમારી પાસે જે રૂપિયા હોય, સોનું હોય તે અમને આપો. અને તમે જો લોકોને કહેશો, બીજા કોઈને કહેશો તો તમારી બદનામી થશે. અને એ રીતે 2.5 કલાક સુધી એને અરેસ્ટ રાખીને એમની પાસેથી 50,000 જેટલી માતબર રકમ એ લોકોએ પડાવી અને બીજા ઘણા બધા રૂપિયા માટે આ બાબતે એ લોકોએ ટ્રાય કર્યો. હવે તમને એવું વિચાર થશે કે પપ્પા મમ્મીએ છોકરીને ફોન કેમ નહીં કર્યો? તો આ લોકોએ કીધું કે છોકરી અરેસ્ટ છે, તેમ છતાં પણ આ લોકોને વિશ્વાસ ન આવ્યો તો આ લોકોએ છોકરીના મોબાઈલ પર કોલ કર્યો, પણ ઇન બિટવીન તે સમયે છોકરીના મોબાઈલ ઉપર ફોન કર્યો પણ છોકરીએ ફોન નથી ઉચક્યો. અને ત્યારબાદ આ લોકોનો ઘેરાવ એવો થયો કે છોકરી ખરેખર પેનિક સિચ્યુએશનની અંદર છે અને એને કોઈ મુશ્કેલી હશે એટલે એ લોકોએ છોકરીને બીજું નુકસાન ન થાય એટલે સાયબર અપરાધીની વાતમાં આવીને 50,000 તો પહેલાં પ્રાથમિક તબક્કે ટ્રાન્સફર થયા. કેસ રજિસ્ટર્ડ છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે. આ લેટેસ્ટમાં બનેલો આ એક બનાવ છે અને આ બનાવ જે બન્યો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આ બનાવ સામે આવ્યો. દિલ્હીમાં બીજો બનાવ એવી રીતે આવ્યો કે છોકરાને CID ક્રાઇમમાંથી ફોન આવે છે બાપને કે તારા છોકરાને બલાત્કાર કેસમાં ફસાવવામાં આવ્યો છે અને બલાત્કાર કેસમાં ફસાવાને કારણે તારા છોકરાની સામે આટલા ગુના અમે લોકોએ દાખલ કર્યા છે. અને આવા ઢગલો કેસીસ બિરેન, એટલે જો છોકરી હોય તો એને ડ્રગ્સ કાંડ છે, છોકરો છે તો એને બલાત્કારના કેસમાં ફસાવવામાં આવ્યો છે, કોઈ જોબ કરનાર એમ્પ્લોય છે તો એને માલિકના નામથી કોલ જઈ રહ્યો છે. અને ખાસ કરીને તમને જો હું એની છણાવટ કરું ને
તો હું આ વોઇસ ક્લોનિંગની પાછળ જ્યારે થોડુંક રિસર્ચ કર્યું ને ત્યારે મારી સામે 4 બાબત સામે આવી કે પહેલી બાબત કે આ લોકો કેવા પ્રકારના કોલ કરે છે. પહેલી વસ્તુ તો કે મા બાપને છોકરાઓને છોકરીઓના વોઇસમાં કોલ કરીને મા બાપને છોકરાઓનો અવાજ સંભળાવે છે, છોકરીઓનો અવાજ સંભળાવે છે ને એ લોકો પેનિક સિચ્યુએશનમાં છે, કાં તો હોસ્પિટલાઇઝ છે, કાં તો એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે, કાં તો એ ડ્રગ કાંડમાં ફસાવવામાં આવ્યા છે, તે રીતના કોલ જઈ રહ્યા છે. બીજો મુદ્દો છે ખાસ કરીને કંપનીના એમ્પ્લોયીને એવી રીતે કોલ જઈ રહ્યો છે કે ખાસ કરીને તમે આટલો પાસવર્ડ કે આ વસ્તુ બેંક ડિટેલ્સ શેર કરો, મારી પાસે નથી, અને બોસના નામથી કોલ જઈ રહ્યા છે. ત્રીજો કોલ જઈ રહ્યો છે ખાસ કરીને એવા લોકોને કે તમારા મિત્રોના નામથી, સગા સંબંધીના નામથી, હસબન્ડ વાઈફના નામથી તમને કોલ આવે છે. હસબન્ડ હોય તો વાઈફના નામથી કોલ આવે છે, વાઈફ હોય તો હસબન્ડના નામથી કોલ આવે છે, અને એક્ઝેક્ટલી વાઈફ હસબન્ડને એવું કહે છે કે મારું પાકીટ અને મોબાઈલ બંને ચોરાઈ ગયા છે, એટલે આ થર્ડ ત્રાહિત વ્યક્તિના મોબાઈલ પરથી હું કોલ કરું છું અને અત્યારે હું પેનિક સિચ્યુએશનમાં છું, આટલા રૂપિયા મને આપ. હવે ખરેખર જ્યારે વાઈફના નંબર પરથી તો કોલ નથી આવતો પણ વાઈફનો જ અવાજ છે ત્યારે આ લોકો જનરલી શું થાય છે કે આ લોકોની સાયબર અપરાધીઓની વાતચીતમાં આવી જાય છે અને ફસાય છે. અને ચોથા પ્રકારનો મુદ્દો છે કે તમારો ખાસ ફ્રેન્ડ જો કોઈ વિદેશમાં ગયો હોય તો એ ત્યાંથી જ તમને કોલ આવે છે વિદેશી નંબર પરથી, અને ત્યારબાદ તમને એવું કહેવામાં આવે છે કે તમને પણ ખ્યાલ છે તમારો મિત્ર અત્યારે વિદેશમાં છે અને ત્યાં અમુક વાર ઇન્ટરનેશનલ રોમિંગ ન કરાવેલું હોય તો ત્યાં જઈને કાર્ડ ખરીદતા હોય છે અને તે યુટિલાઇઝેશન થતા હોય છે, એટલે લોકો એમની વાતમાં આવી જાય છે અને પૈસા ટ્રાન્સફર કરે છે કે એ મિત્ર તમને વિદેશમાંથી ફોન કરે છે કે મારી પાસે અત્યારે પૈસા નથી, મને જરૂર છે, પૈસા ટ્રાન્સફર કરી પછી હું તને આવીને આપું છું. એટલે આ રીતે આખી નેક્સસ ચાલી રહી છે અને આ 15 રાજ્યોમાં વોઇસ ક્લોનિંગના કિસ્સા વધ્યા છે. બેન હું એટલું જ કહીશ, વોઇસ ક્લોનિંગ એટલે કોઈના પણ અવાજની નકલ કરવી અને ત્યારબાદ એન્જિનને આપવી ખાલી 3 સેકન્ડમાં. હું ફરીવાર રિપીટ કરું છું દર્શક મિત્રો, ખાલી 3 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિ તમારા અવાજનું ક્લોન વોઇસ બનાવી શકે છે. એવા સોફ્ટવેર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને 3 સેકન્ડમાં એની એક્યુરેસી એટલી છે કે 87% એક્યુરેસી છે. અને ત્યારબાદ જો તમારી જોડે જો કોઈ વ્યક્તિ 30 સેકન્ડ વાત કરી લે કાં તો કોઈ જગ્યા પરથી તમારો 30 સેકન્ડનો અવાજ જો કોઈ કોપી કરી લે ને તો એ 95% એક્યુરેસી આવી જાય છે. એવા ટૂલ ઉપલબ્ધ છે. પરિણામે આ વોઇસ ક્લોનિંગની મદદથી આ સાયબર અપરાધના કિસ્સાઓ વધવા પામ્યા છે. આપણે જાગૃત થવાની આની અંદર જરૂર છે અને જો જાગૃતિ લાવીશું તો આને તરત આપણે થંભાવી શકીશું અને એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. જી બિરેન. મહત્વનો કિસ્સો છે તો ડિફેક્ટ જેવું લાગી રહ્યું છે. ડિફેક્ટની અંદર આપણે જો ખ્યાલ હોય તો ચહેરો બદલવામાં આવતો તો ઘણા બધા અભિનેતા, ઘણા બધા રાજકારણીઓ આની અંદર સંડોવાયા, એટલે કે તમે હો જ ના પરંતુ તમારા જેવો જ ફેસ હોય અને કોઈ કૃત્ય કરી દેવામાં આવે. એક સેલિબ્રિટી હતા જેનું નામ નથી બોલું, સુપરસ્ટાર છે, તેઓનો એક બીભત્સ ફોટો એટલે બીભત્સ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. એટલે આ ડિફેક્ટ જેવી રીતે ચહેરાનું કોપી કરતો હતો તેવી જ રીતે આ વોઇસ ક્લોનિંગ જે છે તે વોઇસનું કોપી કરી રહ્યું છે. મિત્રો આ મોટો સંદેશ છે. આ મોટી એક તમારા કોઈક ફેમિલી પરિવારે મમ્મી પપ્પા પાસે પાસવર્ડ નથી, મમ્મી પપ્પાની એજ થઈ ગઈ, બાળકને બધી જ વસ્તુઓની ખબર છે કે આનો પાસવર્ડ આ છે, આનો પાસવર્ડ આ છે, આનો પાસવર્ડ આ છે, ને મમ્મી પપ્પાના અવાજમાં તમારી પાસે પાસવર્ડ માંગવામાં આવે તો તમે તો આપી જ દેશો ને. તમને પ્રશ્ન જ નહીં થાય કારણ કે તમને અવાજ જ તમારી મમ્મી જેવો છે, વાતો જ તમારી મમ્મી જેવી કરવામાં આવે છે. અને આ જ પાસવર્ડને લઈને ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થાય, હજારો લાખો રૂપિયા તમારા એકાઉન્ટમાંથી ગાયબ થઈ જાય તો એક મોટો પ્રશ્ન છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આવી અનેક બાબતોએ સાયબરને લઈને તો ખાસ તમને જગાડવાનો પ્રયત્ન કરતી હોય છે. સર, આવી રીતે જ્યારે કિસ્સાઓ બનતા હોય ચેતવણીના ભાગરૂપે કયા પ્રકારની આપણે અવેરનેસ રાખવી જોઈએ કે આનો આપણે ભોગ ના બની શકીએ? હું સૌથી પહેલાં સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને જણાવીશ કે સૌથી પહેલાં તો બને તેટલી તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ જે છે તેને લોક રાખો. પ્રોફાઇલને લોક રાખો. ને બીજું ખાસ કરીને જે તમારા ફ્રેન્ડ્સ જે તમે ડાયરેક્ટલી જેમને ઓળખતા જ નથી તમે એ લોકોને ખાસ કરીને ફ્રેન્ડ લિસ્ટમાંથી કાઢી રાખો કે જેને તમે ઓળખતા જ નથી. કારણ કે આ લોકો તમારા વોઇસ સેમ્પલ ક્યાંથી મેળવે છે તો આનું થોડુંક રિસર્ચ કરવામાં આવ્યું તો એ બાબત સામે આવી કે વોઇસ સેમ્પલ ખાલી આ લોકો 2 રીતે મેળવે છે. બિરેન, પહેલું કાં તો તમને તમારો નંબર જો જાણતા હોય કાં તો તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો હોય તો એ નંબર પરથી એ લોકો શું કરે છે, નંબર પરથી તમને કોલ લગાવે છે અને કોલ લગાવીને સામે કોઈ બોલતું નથી પણ તમારા 3 સેકન્ડનો વોઇસ, કારણ કે કોઈનો પણ કોલ આવે તો આપણે હલો 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 કરી લઈએ તો 3 સેકન્ડનો વોઇસ એ લોકો શું કરે છે, કોપી કરી લે છે અને કોપી કરીને પછી એનાથી વિડીયો બનાવે છે. અથવા તમારી જોડે નોર્મલ વાત કરે કે હું આ એજન્સીમાંથી બોલું છું, તમે આ ઓર્ડર બુક કરેલો. હવે આપણે કહીએ નહીં તો એવી 30-35 સેકન્ડની વાતચીતની અંદર આ લોકો તમારો વોઇસ રેકોર્ડ કરીને ત્યારબાદ તમે કેવી રીતે બોલો છો, ક્યાં અટકો છો,
બરાબર, તમારા વોઇસની અંદર ઇમોશન આવે તો તમે કેવી રીતે બોલી શકો છો, આ બધી વસ્તુ ક્યાં પોઝ લો છો, એટલી બધી એક્યુરેસી પર આ વિડીયો ડીપફેક ઓડિયો બનાવવામાં આવે છે દર્શક મિત્રો, કે આપણે એને જે વ્યક્તિ સાંભળે છે ને તે વ્યક્તિ પોતે પારખી શકતો નથી કે હું આ બોલ્યો ક્યાં હતો, પણ એ ઓડિયો એટલો બધો ફેક હોય છે, પણ તેમ છતાં પણ આપણે એને ફેક છે એવું જાણી શકતા નથી, એટલે લોકો ફસાય છે. એટલે ખાસ કરીને હું એટલું માનીશ કે સોશિયલ મીડિયા પ્રોફાઇલને લોક રાખવી જોઈએ, અને સોશિયલ મીડિયા પ્રોફાઇલને લોક રાખવી જોઈએ, અને બીજા જે પણ મિત્રોને આપણે પર્સનલી ઓળખતા નથી તે મિત્રોને એના પરથી દૂર રાખવા જોઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી. નંબર 1. નંબર 2, ખાસ કરીને જ્યારે રીલ કે એવું કશું પણ બનાવતા હોય તો તમારો ઓરિજિનલ વોઇસનો ઉપયોગ ન કરો તેટલું વધારે સારું છે, કારણ કે તમારા ઓરિજિનલ વોઇસનો ઉપયોગ કરીને જ તમને ફસાવવામાં આવે છે. અને એ ખાસ કરીને તમને જો દિલ્હીનો કિસ્સો તમને યાદ અપાવું તો આ લોકો આખી દિલ્હીનું ફેમિલી બહાર ફરવા ગયેલું, અને બહાર ફરવા ગયેલું સોશિયલ મીડિયા પર એ લોકો કન્ટિન્યુઅસલી પોસ્ટ મૂકતા હતા, અને બસ એનો જ ફાયદો ઉચકીને એમના ઘરમાંથી ચોરી થઈ. એ કિસ્સો તમે ગૂગલ સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો તમે વિચારજો કે સોશિયલ મીડિયા પર જ્યારે આપણે ઘણી બધી વસ્તુને રિવીલ કરીએ છીએ ને, ત્યારે એ પોસ્ટ આપણા સુધી સીમિત ન રહેતા પબ્લિક પ્રોપર્ટીમાં જતી રહે છે, ને જ્યારે પબ્લિક ડોમેનમાં જતી રહે છે ને ત્યારે આપણી માટે એક મુસીબત બની જાય છે. એટલે ખાસ કરીને પબ્લિક ડોમેનમાં વધારે વસ્તુ પોસ્ટ કરવાથી ટાળવું જોઈએ, અને એ આપણા ફ્રેન્ડ સુધી જ, કારણ કે ત્યાં એક ઓપ્શન છે કોના સુધી સીમિત રાખો, ફ્રેન્ડ સુધી, એને પબ્લિક ડોમેન સુધી ન લઈ જાઓ તો વધારે સારું છે. નંબર 3, ત્રીજો મુદ્દો, ખાસ કરીને જ્યારે પણ તમારા જે મોબાઈલ ઉપર આવા કોલ આવે છે કે જે પેનિક સિચ્યુએશન હોય, હું તમને ફરીવાર રિપીટ કરી દઉં કે એઆઈ કે સાયબર અપરાધી વોઇસ ક્લોનિંગની મદદથી જ્યારે તમને કોલ કરે છે ત્યારે આ લોકો તમને ઉતાવળ કરાવશે, તમારી પાસે તમારો ફોન મૂકવા નહીં દે, તમને એવું જ કહેશે કન્ટિન્યુઅસલી તમે એંગેજ રહો, કન્ટિન્યુઅસલી બીજાને કહેશો તો તમારી જોડે આવું થશે, તમને ડરાવવામાં આવે છે. તો ખાસ કરીને તમારે જ્યારે આવી કોઈ પેનિક સિચ્યુએશન ઊભી થાય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા જે નામથી કોલ કરવામાં આવ્યો છે એ વ્યક્તિનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી એ વ્યક્તિનો સંપર્ક ન થાય, એમની જોડે રૂબરૂમાં વાતચીત ન થાય, ત્યાં સુધી તમે પૈસા ટ્રાન્સફર નહીં કરો. કારણ કે આ લોકો, દર્શક મિત્રો, તમને છે ને, મેં તમને કીધું ને કે આ લોકો તમને ખાલી પેનિક સિચ્યુએશન સંભળાવશે, કે દાખલા તરીકે છોકરીનો કોલ આવ્યો તો એને એવું કહેશે, પપ્પા હું બહુ જ મુસીબતમાં છું, મને છોડાવો, પતી ગયો. અહીંયાથી આગળ છોકરીનો અવાજ આવશે જ નહીં. એટલે આટલો જ ડીપફેક ઓડિયો બનાવેલો હોય. આ લોકો જોડે તમે એવું કહો, આ લોકોને તમે એવું કહો કે મારી છોકરીને મને લાઈવ બતાવો, વિડીયોમાં બતાય, નહીં બતાવી શકે. અને સેકન્ડ થિંગ કે એવું હકીકત છે જ નહીં. બીજું, આ લોકો જોડે 3-4 પ્રશ્નો પૂછો કે મારી છોકરી જોડે વાત કરાવો, મારા છોકરા જોડે વાત કરાવો, કાં તો કોઈ વ્યક્તિ તમને ખાસ કરીને એ જ એક ચોક્કસ સ્વરૂપ ધારણ કરીને વાત કરતો હોય તો એની જોડે 3 થી 4 અલગ અલગ ઓફ ધ રેકોર્ડ પ્રશ્ન પૂછો, તમારા એક થયેલા પ્રસંગો વિશે પૂછો. એ લોકો જવાબ નહીં આપી શકે, કારણ કે એ લોકો પાસે જ્ઞાન જ નથી, કારણ કે આ આખો ડીપફેક ઓડિયો છે. એટલે ત્યાંથી જ તમને ખબર પડી જશે કે આ મુદ્દો છે. પણ આ લોકો એક ગેમ છે બિરેન, કે આ લોકો એટલો બધો ડર ઊભો કરી દે છે ને આપણી ઇમોશનમાં આવી જાય કે આપણું નજીકનું વ્યક્તિ, ઘરનું વ્યક્તિ પેનિક સિચ્યુએશનમાં છે ને આપણે કેવી રીતે શાંતિથી બેસી શકીએ, એનો જ ફાયદો આ ઉચકી રહ્યા છે. અને એટલે જ આજે અમે અવેરનેસ કરી રહ્યા છે કે હવે આ બાબત આપણે ખાસ કરીને જે નથી એ પેલું એવું છે કે શાંતિથી આ મુદ્દાને આપણે લેવાનો નથી અને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે આ મુશ્કેલી આદિકાળથી તમે જોશો ને તો એ ચાલી આવતી છે, અને હવે તો એ ટેકનોલોજીકલ સ્વરૂપ થઈ ગયું છે. આ ટેકનોલોજીકલ સ્વરૂપમાં જ્યારે આ મુદ્દો આવે ત્યારે આ બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે, અને જ્યારે 95% એક્યુરેસી હોય ત્યારે ખૂબ જ આ મોટો મુદ્દો થઈ જાય છે. એટલે બિરેન, મેં ફરીવાર રિપીટ કરી દઉં છું, પહેલો મુદ્દો એ છે કે તમારે સોશિયલ મીડિયા પ્રોફાઇલને લોક રાખો. નંબર 2, બીજો મુદ્દો એ છે કે જે પણ તમે ડાયરેક્ટલી ઓળખતા નથી તેમને અનફ્રેન્ડ કરી દો. નંબર 3, ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારા જે પોસ્ટ મૂકો છો તેને તમે પબ્લિક ડોમેનની જગ્યા પર ફ્રેન્ડ્સ ઓનલી સુધી સીમિત રાખો. નંબર 4, તમારો ઓડિયો મૂકવાનું ટાળો, કે ઓડિયો જે છે ઓરિજિનલ તમારો અવાજ છે તે ક્યાંય ના જાય એ પ્રકારની પરિસ્થિતિનું તમે નિર્માણ કરો. નંબર 5, જ્યારે કોઈ તમને આવી રીતે તમારા નિયર વન બનીને કાં તો ફ્રેન્ડ્સ બનીને તમને કોલ કરે છે તો એમને ઓડ પ્રશ્નો પૂછો જો તમને નંબર અલગ દેખાય છે. કારણ કે આ લોકો એમના નંબર પરથી તમારા, દાખલા તરીકે મારે બિરેનનો નંબર છે તો મારા મોબાઈલમાં બિરેનનો નંબર છે જ દર્શક મિત્રો, પણ બિરેન કોઈ અલગ નંબર પરથી કોલ કરે છે ત્યારે મારે જાગૃત થવાની જરૂર છે. તો નંબર 6, કે હું એને વિડીયો કોલ કરીશ, કે ભાઈ દાખલા તરીકે મારી છોકરી જેલમાં છે કે મારો છોકરો જેલમાં છે તો એને હું વિડીયો કોલ કરીશ, બતાય મને. આજે તો વિડીયો કોલ પણ ફેસિલિટી છે તો વિડીયો કોલથી બતાય. નંબર 7, જ્યારે તમને આ લોકો પોલીસના નામથી ફોન કરે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજકાલ તો કોલર આઈડીની અંદર એવા સેટિંગ્સ આવી ચૂક્યા છે કે કોઈ પણ વ્યક્તિ નવું નામ ધારણ કરી લે છે.
તો તે વખતે તમારે પેનિક થવાની જરૂર નથી. એ જે વ્યક્તિનો નંબર આવ્યો, જે ડીપીમાં સેટ કર્યો એને, આ લોકો પોલીસ જે પોલીસના જે કોઈ ફોટા હોય કાં તો કોઈ પિક્ચરની અંદર કોઈ પોલીસનો રોલ કરેલો હોય તો એ જ ફોટો એ લોકો ઉચકીને પોતાના ડીપીમાં સેટ કરે છે. તો ખાસ કરીને આપણે એમાં ફસાઈ જઈએ છીએ કે ખરેખર પોલીસવાળાનો જ ફોન આવ્યો, કસ્ટમવાળાનો ફોન આવ્યો, ઈડીવાળાનો ફોન આવ્યો, આઈટીવાળાનો ફોન આવ્યો, એટલે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. દર્શક મિત્રો, આ વખતે તમારે કોઈ ચિંતા નથી કરવાની. નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે કાં તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને એમની જોડે વેરીફાઈ કરાવો. એમની પાસે આખી લિસ્ટ છે, તૈયાર છે. અને અમુક રાજ્યોમાં તો આપણને એવું પણ, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ અમુક જગ્યા પર તો એવું પણ છે કે બધા જ એ લોકોના નંબર ત્યાં ઉપલબ્ધ હોય છે. તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને વેરીફાઈ કરાવી શકો છો તમે. એમની પાસે ડિટેલ્સ જો ચેક કરવાનું સોફ્ટવેર હોય છે જ, એ લોકો ચેક કરીને તમને આપી દેશે કે આ ખરેખર પોલીસવાળો છે કે ફેક પોલીસવાળો છે. તો આટલી વસ્તુને જ્યારે જો આપણે પ્રિકોશનરી ધ્યાન લઈએ ને તો ડીપફેક થી બચી શકીએ છીએ. વધતા જો કન્ટિન્યુઅસલી કોઈ હેરાન પરેશાન કરે તો તમે 1930 પર ડાયલ કરીને પણ તમારી ફરિયાદને લોન્ચ કરી શકો છો. પણ મુખ્ય મુદ્દો બિરેન એ જ છે કે જાગૃત રહેવાની જરૂર છે. તો જ આપણે આવા ડીપફેક જે ટેકનોલોજીથી બનતી જે આફત છે ને તેની સામે આપણે આપણું પોતાનું અને સમાજનું રક્ષણ કરી શકીશું. જી બિરેન. સર, ખૂબ ખૂબ મહત્વની બાબત તમારી વચ્ચે શેર કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ. ઘણા બધાના જીવન બચી જાય, ઘણા બધાની એક ઇમેજ ખરડાતી હોય તે બચી જાય, એવા મુદ્દાઓ અમે તમારી સામે લઈને આવતા હોય છે. ડીપફેક રમત વસ્તુ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ગરબા રમાડતા બતાવ્યા છે. એક સેલિબ્રિટી જેને ન કહેવું જોઈએ, બીભત્સ હાલતમાં બતાવી છે. એટલે આ જ બધી બાબતો ખૂબ ચર્ચામાં છે. તેવી રીતે આ વોઇસનું છે. વોઇસ બાબતે તમારો અવાજ તમારા મમ્મી પપ્પા સુધી ખોટી રીતે પહોંચે, તમારા મમ્મી પપ્પાનો અવાજ તમારી પાસે ખોટી રીતે પહોંચે, તમારો બોસ જે ક્યારેક તમને બોલતો જ ના હોય, ક્યારેક વળતો જ ના હોય, તો તેનો પણ અવાજ તમારી સાથે ખોટી રીતે પહોંચે. અને જે પ્રમાણે સરે તે માહિતી આપી તે જ પ્રમાણે આ વોઇસ ક્લોનિંગ, તમારા જેવો જ અવાજ એ લોકો ઊભો કરી શકે તેવી એક સોફ્ટવેર સિસ્ટમ આવી રહી છે. ટેકનોલોજી વધી રહી છે, પણ યાર એના દુરુપયોગ તો જુઓ. કઈ કક્ષાના દુરુપયોગ કરી રહ્યા છે લોકો. અમે આ જ દુરુપયોગને લઈને ચેતવા માટે, અવેર થવા માટે આવા મહાનુભાવોને અમારી વચ્ચે ઉપસ્થિત કરતા હોય છે. મયુર સર પાસે સાયબરને લઈને બહુ જ ખાટું, એકદમ આપણી ભાષામાં કહીએ ગુજરાતીમાં ખાટું નોલેજ, અને આ જ નોલેજને લઈને આપને બધાના તમારા લાઈફ બચી જાય, તમારી ઇજ્જત બચી જાય, તમારા બેંક એકાઉન્ટ બચી જાય, તે લઈને અમે આવા તમામ શો કરતા હોય છે. આજે વોઇસ ક્લોનિંગની વાત કરી. મિત્રો, તમારી જે રીલ્સ બનાવો છો પોતાના ઓરિજિનલ વોઇસમાં ના બનાવો. તમારા જે હરેક સોશિયલ પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે તેને હાઈડ રાખો, એટલે કે પર્સનલ રાખો, પ્રાઇવેટ રાખો, પબ્લિક ના કરી દો. આના લઈને દુરુપયોગ થતા હોય છે. તમારા ફેસનો દુરુપયોગ થાય, તમારા વોઇસનો દુરુપયોગ થાય. તમામ બાબતે જાગવાની અને અવર થવાની જરૂર છે. પછી થઈ ગયા પછી આપણે પોલીસ કમ્પ્લેન કરી શકીશું, બધી બાબતે કાર્યવાહી પણ કરી શકીશું. પણ એક વાત, તો તમે ભોગ બની ગયા એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા જઈ શકે છે, તમારી ઇમેજ ખરડાઈ શકે છે, તમારા માતા પિતા કંઈક ને કંઈક નાની મોટી એ લોકો તમને એક પ્રોબ્લેમ તો ઊભો કરી જ આપે છે. પરંતુ ત્યાર પહેલાં જે પ્રિકોશન લેવાના છે, જે અવેરનેસ દાખવવા માટે જે બાબત છે, જે ચર્ચા કરવામાં આવી, મયુર સરનો ખૂબ ખૂબ આભાર. સર, આવા તમામ મુદ્દા અમારી વચ્ચે લઈને આવો, જેને લઈને અમારા અવેર થવાય. આવી તમામ બાબતે લોકોના પૈસા જતા રહે છે, બેંક એકાઉન્ટના આખા એકાઉન્ટ જતા રહે છે, લોકોની ઇમેજ ખરડાય છે. ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકો મિત્રો વતી પણ અને સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી પણ મયુર ભૂષાવરકર સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવા સાયબર અવેરનેસના શો અમારી વચ્ચે લઈને આવે છે. આવતા અઠવાડિયે આવા જ સાયબર અવેરનેસના શો સાથે અમે તમારી વચ્ચે ઉપસ્થિત થઈશું. તો જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.